કે ભાઈ આ સવાલને સ્ટાર કરી લો કે ભાઈ આજના દિવસનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ રહેશે, રાઈટ? તો લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર માટે ભારતની પહેલી સરકારી મદદવાળી નેશનલ બાયોબેંક ક્યાં સ્ટાર્ટ થઈ છે? તો આ સ્ટાર્ટ કરવામાં આવી છે અમદાવાદ. અચ્છા, તો પહેલા લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર સમજીએ છે કે એ શું છે. દેખો, લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર, તો ભાઈ આ એક દુર્લભ આનુવંશિક બીમારી છે જે પેઢી દર પેઢી ઉતરી શકે છે. માને કે ભાઈ જો પરિવારમાં કોઈને હોય, માતા પિતાને હોય, તો ભાઈ એમના અનુગામી પેઢીને બી આ જે જો વાત કરી જે દુર્લભ આનુવંશિક જો બીમારી છે તો બી ઉતરી શકે છે. સાથે સાથે લાઇસોસોમલની હાજરી જો વાત કરીએ તો માનવ શરીરના દરેક જીવન કોષમાં લાઇસોસોમલ નામની અંગિકા જો વાત કરીએ અનિવાર્યપણે જોવા મળે. બી આ કામ શું કરે છે? દેખો, જે લાઇસોસોમલ છે એમનું જો કાર્ય વાત કરીએ તો ભાઈ શરીરમાં જે કચરાનો નિકાલ અને સફાઈ કરવાનું કામ છે. મતલબ કે જે લાઇસોસોમલ છે, લાઇસોસોમ કોષમાં પેદા થતા જે નકામા કે બેકાર પદાર્થોને તોડીને કોષને સાફ કરવાનું કામ કરે. હવે દેખો યાર, આમનું કામ શું છે કે જે બી કોઈ નકામો કચરો છે, નકામો પદાર્થ છે કોષોમાં, તો બી એને તોડીને સાફ કરવાનું. હવે આ પ્રકારનું કામ કરવા માટે બી મુખ્ય ભૂમિકા શું ભજવે છે? તો ભાઈ આ જે લાઇસોસોમો છે તો ભાઈ એમાં જે એન્ઝાઇમ છે તો ભાઈ આ સફાઈ પ્રક્રિયા માટે લાઇસોસોમોમાં રહેલા વિશિષ્ટ એન્ઝાઇમ જવાબદાર હોય. અચ્છા, તો સર ડિસઓર્ડરની કહાની શું બની? તો ભાઈ જે ડિસઓર્ડર માટે કહાની એ છે કે જે આ જે ખાસ એન્ઝાઇમ હોય, તો જો લાઇસોસોમમાં આ ખાસ એન્ઝાઇમની કમી હોય તો જે રીતે જે એમનું કામ છે, રાઈટ, જે કચરાને દૂર કરવાનું, તો એ કામ કરી ના શકે. તો કે છે કે ભાઈ બીમારીની સ્થિતિ અને અસર જો વાત કરીએ તો ભાઈ એન્ઝાઇમની ખામી આ રોગમાં લાઇસોસોમોમાં રહેલા એન્ઝાઇમ કાં તો હોતા નથી અથવા તો ક્ષતિગ્રસ્ત હોય, અથવા જો નહીં હોતા યા ક્ષતિગ્રસ્ત હોય તો એનાથી શું થાય? તો એનાથી એ થાય કે ભાઈ કચરાનો ભરાવો થાય. તો ભાઈ વસા, સકરા જેવા અનપચીય કચરો કોષોમાં સતત જમા થતા રહે, જેનાથી શું થાય? ભાઈ કોષોની નિષ્ફળતા થાય. માને કે કચરો જમા થવાથી કોષો ફૂલી જાય અને તે અંતે તે પોતાની કાર્યક્ષમતા ગુમાવી બેસે છે. ઠીક છે ને? તો લાઇસોસોમલ સ્ટેજ ડિસઓર્ડર હોપફુલ તમારું અહીં ડન હશે. એનું કામ શું છે? ભાઈ કચરાનો નિકાલ યા સફાઈ. બટ જો એમાં જો એમાં ફોલ્ટ છે, માને કે જો એમાં જો એન્ઝાઇમ નહીં, તો એ પોતાનું કામ પર્ટિક્યુલર કરી નહીં શકતા, તો જેનાથી કોષોની નિષ્ફળતા જવાનો ખતરો રહે છે. તો એ સંદર્ભમાં ભાઈ વર્તમાનમાં એક બાયોબેંક સ્થાપવાની વાત આવી. ક્યાં આવી? તો ભારતની પહેલી નેશનલ બાયોબેંક છે. તો એ ક્યાં સ્થાપવાની વાત છે? તો અમદાવાદ ખાતે. ઠીક છે ને? જેનો હેતુ શું છે? તો લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર એક દુર્લભ આનુવંશિક રોગ, તો જેનું કાર્ય છે દર્દીઓના આનુવંશિક ડેટા એકત્રિત કરવા અને એના સારવાર પર સંશોધન ઉપર કે ભાઈ કેવી રીતના આ જે લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર છે તો એને કેવી રીતના રોકી શકાય, એના પર જો વાતની નિદાન કરી શકાય. તો ભારતની પહેલી સરકારી સહાયતા ધરાવતી આ સંસ્થા છે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. અચ્છા, એક સવાલ એ પૂછી લે એક્ઝામના પર્સપેક્ટિવમાં, દેશની પહેલી સામાન્ય બાયોબેંક ક્યાં છે? તો ભાઈ દાર્જિલિંગમાં શરૂ થઈ હતી. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. ભાઈ અમદાવાદથી સવાલ છે ને આ પ્રકારની પહેલી ઘટના છે લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર બાયોબેંક, એની સ્થાપના ક્યાંથી? તો તમે કહેશો કે હા સર ભારતમાં, તો અમદાવાદમાં. તો આ જરૂર ધ્યાનમાં રાખો. ચલો.